નમસ્કાર ખેડૂત મિત્રો, હું મકવાણા મનીષ ફરી એક નવા વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ને મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે કાંઈક આપણે અલગ જ આજે વાત કરવાની છે કે આજે લસણ વિશે અને ડુંગળી વિશે બંને વિશે આપણે થોડીક ચર્ચા કરવાની છે. બરાબર કે જે આપણે આજે લગભગ 90 કે 92 દિવસનું લસણ થયું છે. ફાઇનલી 90 કે 92 દિવસનું લસણ થયું છે અને તેમાં અત્યારે જે આપણે ખાતર નાખવા આપણે આવી ગયા છીએ અને આગળ આપણે જે બધા ઓલરેડી વિડીયો મેલેલા છે લસણના કે જે આપણે કઈ કઈ એમાં પ્રોસેસ કરેલી છે, કઈ કઈ દવા છાંટેલી છે, કે કઈ રોગ આવે તો કઈ દવાથી આપણે કે કઈ દવા છાંટવાથી આપણે થ્રીપ કંટ્રોલ કરવો, કે જે એમાં ફંગીસાઇડ આવે છે તે કઈ દવા છાંટવાથી જે આપણે ફૂગનાશક આપણે જે કહીએ દેશી ભાષામાં કે તેનો કંટ્રોલ કઈ રીતે કરવો, કે ઉપરથી અણી ઉબરતી હોય કે તેનો કંટ્રોલ કઈ રીતે કરવો, કે બધા A to Z વિડીયો આપણી ચેનલમાં ઉપસ્થિત છે કે જેથી કરીને જે ખેડૂત મિત્રો નવા હોય વિડીયામાં કે તે વિડીયા જોઈને અવશ્ય જે પ્રયોગ તમે કરી શકો છો. કે આપણે એમ નથી કહેતા કે તમે મારો જ અનુભવ લ્યો, કે તમે ગમે ત્યાં પૂછો કે કોઈની સલાહ લઈને તમે આ પ્રયોગ કરો, કે જે તમને જો મારી સલાહ તમને લાગતી હોય તો તમે તે પ્રયોગ તમે 100% તમે કરી શકો છો. અને બીજી વાત મિત્રો કે જે અત્યારે આપણે આમાં લસણમાં તમે જોઈ શકો છો કે જે ખાતર નાખવાનું આપણું કામકાજ પણ ચાલુ છે ઓલરેડી, કે એમાં આપણે અત્યારે ક્યુ ખાતર આપી છે કે 90 કે 92 દિવસે એને ક્યુ ખાતર આપવું, કે અત્યારે જે આપણું લસણ છે કે અત્યારે કંદ અને જે આપણે ગાંઠ કહી કે કંદ આકાર ગાંઠ આકાર અત્યારે બનવાની ફૂલ અવસ્થામાં છે. જેથી કરીને કે જે આપણે જણાવ્યું કે તેને કયા તત્વોની જરૂર છે, કે તેને નાઇટ્રોજનની ઉણપ છે, કે જે ફોસ્ફરસની ઉણપ છે, સલ્ફરની ઉણપ છે, પોટાશની ઉણપ છે, કે તે આ વિડીયોમાં બધી માહિતી તમને A to Z મળવાની છે. કે જેથી કરીને વિડીયો બિલકુલ ખેડૂત મિત્રો સ્કીપ ન કરતા વિડીયોમાં બન્યા રહેજો કાંઈક આવી અવનવી માહિતી માટે. અને બીજી વાત કે તે જમને વિડીયો ચાલુ કર્યા મોરે જ તમને જણાવી દઉં કે જે અમુક ખેડૂત ભાઈઓની ખાસ કોમેન્ટ છે કે જે ખરાબ કોમેન્ટ કરે છે, ખરાબ જો કે આપણે કોઈ એવી કોમેન્ટય નથી કરતા કે જે તારે શું છે બરાબર, કે એવી કોમેન્ટ કરે છે કે તે ખેડૂત મિત્રોને ખાસ આપણે જણાવવાની વાત છે કે મિત્રો આપણો મુખ્યત્વે એક જ હેતુ છે કે આપણો આમાં જે તમને આ બોલીને હું તમને જણાવું છું કે તો તમે વિડીયો બનાવતા જાવ તો આપણે થોડોક સપોર્ટ કરશી, બરાબર, એમાં કાંઈ વાંધો નથી કે આપણે ગમે એને આપણે સપોર્ટ 100% કરશી કે વિડીયો બનાવીને તમે મૂકતા જાવ. કે જે તમે મિત્રો આમાં હું આ બોલું છું કે આ કાંઈ હેલી વસ્તુ નથી કે જે તમને બોલું બતાવવું, કે આમાં પણ સારો એવો સમય લાગે છે કે આમાં વિડીયો બનાવવો મારે ટાઈમ કાઢીને તમારા માટે. પછી કે બીજા નંબરમાં કે જે આપણે ઉતારી છે વિડીયો કે તેમાં આપણે એડિટિંગ કરવું, એનું થંબનેલ બનાવવું, કે વ્યવસ્થિત રીતે તમને સમજાવવું, કે જો તમે ન સમજો કે તો તમે કોમેન્ટ કરો તો કોમેન્ટના પાછા જવાબ દેવા, કે તમને મારા નંબર પણ દીધેલા છે કે તમે ફોન કરો, કે જે તમને મારે જવાબ તો ગમે ત્યારે દેવા ને. કે આમાં પણ મિત્રો ખૂબ સારો એવો સમય લાગે છે કે સમય મારે બગાડવો પડે છે, કે જે આપણે એક ધ્યેય છે કે ગમે તે આપણે ગુજરાતના ખેડૂત મિત્રોને ખાસ એવી આપણે વિનંતી કરી છે કે જે કાંઈક અવનવી માહિતી મેળવે. કે માહિતી મતલબ કે મિત્રો આપણો એક લક્ષ્ય છે કે ઓછા ખર્ચે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું. કે આપણી ચેનલ તો હજી નાની એવી છે કે એવા ઘણા તમે વિડીયો અલગ અલગથી બધાના વિડીયો તમે જોતા હશો કે જે એક આપણે ધ્યેય ઉપર આવેલા છીએ કે જે ઓછા ખર્ચે આપણે વધુ ઉત્પાદન કઈ રીતે લેવું, કે ખેતીમાં ખર્ચો કઈ રીતે ઘટાડવો, કે બધું મિત્રો આપણે A to Z માહિતી દેવાની છે. કે જેથી કરીને જો હમણાં આપણી ચેનલ નવી હતી કે જેથી કરીને આપણે બોલવામાં થોડુંક હિચકિચાટ થતું, કે જે આપણે સરખી રીતે બોલી ન શકતા, કે હવે આપણે કેમેરા સામે ટૂંકમાં ડર નથી લાગતો, કે પહેલાં આપણે આમ ડર લાગતો કે કોઈ હોય બાજુમાં તો થોડીક શરમ લાગતી, કે હવે જેથી કરીને એવું મિત્રો નથી થતું. અને આપણે જણાવવાનું છે કે બધા ખેડૂત મિત્રોને કે આમાં કઈ પ્રોસેસ કરવી. અને ખાસ મિત્રો કે જે તમે વિડીયો જોવો છો કે તે આમાં ખબર જ હશે તમને કે આપણે લસણ ડુંગળીના આપણે સ્પેશિયલ કારીગર છે. અને જે આગળ આપણે ડુંગળીનો વિડીયો જે મળ્યો કે જે તમને દેશી ભાષામાં ટૂંકમાં આપણે વાત કરું કે જે 300 મણની આસપાસ ડુંગળી થઈ, કે 14.5 ખાંડી આપણે વીઘે ડુંગળી થઈ. અને ખાસ મિત્રો કે જે ડુંગળી વાવતા ખેડૂત મિત્રોને પણ ખાસ ભલામણ છે કે કોમેન્ટ કરીને મને તમે જણાવજો કે જે તમે ઉત્પાદન લ્યો છો ડુંગળીનું તો વધુમાં વધુ તમે કેટલું ઉત્પાદન લઈ શકો છો. અને લસણની પણ મિત્રો તમને વાત કરું કે જે આપણે 2 વર્ષ મોર આપણે લસણ હતું કે વીઘે આપણે 30 ગુણી આપણે લસણ કરેલું હતું, કે 115 થી 20 મણ વીઘે આપણે લસણ બનાવેલું હતું. કે ચાલો હવે મિત્રો હવે કાંઈ બહુ આપણે જાજો ટાઈમ નથી લેવો કે નકર વિડીયો લાંબો બહુ થઈ જાય, કે જેથી કરીને આજ શું પ્રોસેસ કરવાની છે તે જ વાત કરું. અને ખાસ મિત્રો કે જે આ જણાવ્યું કે તે તમે ખાસ અવશ્ય નોંધ લેજો. અને જે ખેડૂત મિત્રો વિડીયામાં નવા હોય
તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય રાખજો કે જેથી કરીને કંઈક અવનવી માહિતી દેવાની મને કંઈક અનેરો આનંદ થાય કે તમારા સુધી કંઈક એમ થાય કે માહિતી આપણે દેવી છે. અને કાંઈ પણ મિત્રો આપણે વિડીયોમાં બોલી છે કે આપણી કાંઈ ભૂલ હોય કે તમને ન સમજાય તો મને તમે ફોન કરો, કે એથી ન સમજાય તો તમે મને કોમેન્ટ કરીને પણ જણાવી શકો છો. અને બીજી વાત મિત્રો કે થોડોક ચેનલને સપોર્ટ કરો, કે સબસ્ક્રાઈબ કરી દેજો કે જેથી કરીને મને વિડીયો બનાવવાની કંઈક મજા આવે. અને હવે મિત્રો ચાલો હવે આપણે વાત કરવાની છે કે જે અત્યારે 90 કે 92 દિવસનું લસણ થયું છે કે તેમાં અત્યારે આપણે કેલ્શિયમ નાઇટ્રેટ આપણે અત્યારે ઓલરેડી નાખી છે. કે જે કેલ્શિયમ નાઇટ્રેટ આપણે નાખી છે કે તે પહેલાં તમને જણાવી દઉં કે જે મિત્રો તમને જણાવ્યું કે કેલ્શિયમ નાઇટ્રેટ આપણે ક્યારે નાખવું કે ક્યારે એનો ઉપયોગ કરી શકાય, કે પહેલા નંબરમાં 90 દિવસે આપણે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી શકાય. કે જે તમને ટૂંકમાં વાત કરું કે જે આપણો કંદ આકાર, બરાબર, કે તે હમણાં આપણે લસણમાં જઈને તમને પણ હું બતાવીશ વિગતવાર કે કંદ આકાર અને ગાંઠ આકાર કે બનવાની જ્યારે પોઝિશનમાં હોય કે ત્યારે તમે કેલ્શિયમ નાઇટ્રેટનો ઉપયોગ કરી શકો છો. અને મિત્રો આ નાખવાનું એક રીઝન છે કે તમે આ નાખ્યું, બરાબર, કે તે મોર તમારે અઠવાડિયું કે 10 દી આગળ જે તમે ખાતર આપેલું હોય તે XYZ કે ગમે તે તમે યુરિયા આપેલું હોય, પોટાશ આપેલું હોય, એમોનિયા આપેલું હોય કે ગમે તે આપેલું હોય કે ત્યારથી દિવસો ગણીને 8 થી 10 દિવસ પછી જ આનો તમારે ઉપયોગ તમે કરી શકો છો કે જેથી કરીને તમને 100% રિઝલ્ટ મળે. અને પછી મિત્રો કે આ નાખ્યા પછી કે આપણે પાછું એને અઠવાડિયું કે 10 દિવસ સુધી એને આપણે એક કોઈ ખાતર આપવાનું નથી, બરાબર, કે તે અઠવાડિયા 10 દિવસ પછી પાછું ખાતર આપશો તો પાછું તમને 100% રિઝલ્ટ મળશે. અને જો વચારે બીજું કાંઈ પણ તમે ખાતર આપી દેવો તો તમને જે આ કેલ્શિયમ નાઇટ્રેટનું રિઝલ્ટ તમને નહીં મળે. અને જે આપણે લીધું છે કે તે આપણે બોરોનવાળું કેલ્શિયમ નાઇટ્રેટ લીધું છે કે જે તમે જોઈ શકો છો કે 0.5%, બરાબર, કે +17 અને કેલ્શિયમ, બરાબર, કે જે 0.2% એની આપણે બોરોનની ક્ષમતા છે. અને આ બાજુથી પણ મિત્રો તમે જોઈ શકો છો કે જે ટોટલ નાઇટ્રોજન છે તે 14.5% છે. અને જે વોટર સોલ્યુબલ કેલ્શિયમ જે આવે છે કે તે 17% છે, બરાબર, કે જે આપણે વાત કરી કે ટોટલ જે નાઇટ્રોજન, બરાબર, કે જે 14.5% કે ટોટલ એનું નાઇટ્રોજન છે, બરાબર. અને જે આપણે 17%ની જે મિત્રો આપણે વાત કરી કે તે વોટર સોલ્યુબલ જે કેલ્શિયમ છે 17% આપણે કેલ્શિયમ છે. અને બોરોન 0.2% આપણે ખાલી બોરોન આવે છે, બરાબર. આ મિત્રો થઈ એના ટેકનિકની વાત. અને જે તમને મેં મિત્રો જણાવ્યું કે આપણે કઈ રીતે એનો ઉપયોગ કરવો અને કઈ રીતે નાખવું, કે હવે ચાલો આપણે લસણમાં જઈને પણ તમને થોડીક માહિતી આપું કે હજી વિડીયો તમે સ્કીપ ન કરતા, કે હજી વિડીયોમાં તમને બહુ જાણવા જેવું છે કેલ્શિયમ નાઇટ્રેટ વિશે કે કઈ રીતે એનો આપણે ઉપયોગ કરી શકાય, કે વીઘે કેટલું પ્રમાણ છે. કે ચાલો લસણમાં જઈને ચર્ચા કરીએ કે તમને લસણ પણ દેખાડું કે જે રીતે મિત્રો આપણે વાત કરી કે એના ટેકનિકની કે કઈ રીતે આપવું, કે જે તમે ખાતર નાખેલું હોય કે તે બધું તમને જણાવ્યું કે જે હું બોલ્યો છું એ પ્રમાણે મિત્રો તમે ખાતર નાખશો તો જ તમને 100% રિઝલ્ટ મળશે. જો આ તમે પ્રયોગ આવી રીતે નહીં કરો તો તમને રિઝલ્ટ નહીં મળે. અને મિત્રો આપણે વીઘે પ્રમાણની વાત કરું તમને કે વીઘે આપણે 5 કિલો લેવાનું છે કે જે 16 ગુંઠાના વીઘામાં આપણે વીઘે 5 કિલો અને ઓનલી ફોર નકરું આપણે કેલ્શિયમ નાઇટ્રેટ લેવાનું છે. એની સાથે એક પણ ખાતર મિક્સ કરવાનું નથી. કે તમે ગમે ત્યાં તમે યુટ્યુબમાંથી સર્ચ મારીને પણ વિડીયો જોજો કે તે અમુક કહે કે આ તમે લ્યો આનો પ્રયોગ સાથે કરો, આનો કરો, કે બિલકુલ મિત્રો નાઇટ્રોજન પણ નહીં, સાથે યુરિયા પણ નથી લેવાનું, કે બિલકુલ તમારી રીતે જે હરવા હાથે તમારે નાખી દેવાનું છે. કે જે તમને હું બોલું છું હું કઈ રીતે હું નાખું છું કે તે પણ તમને હમણાં બતાવું. જો ન સમજાય તો હું આપણે ડિસ્પ્લે ઉપર સાઈડમાં તમને વિડીયો પણ એડ કરી દઈશ કે બધી રીતે હું તમને સમજાવું. અને ખાસ મિત્રો કે રહી વાત આપણે બીજી કે જે આપણે 90 કે 92 દિવસનું લસણ થયું છે કે અત્યારે આપણે ઓલરેડી લસણમાં આપણે અત્યારે વચ્ચોવચ ઊભા છીએ કે નથી પછાટના ભાગમાં કે નથી ઉપરના ભાગમાં, કે તે પણ તમે જોઈ શકો છો. કે જો આ બાજુ આપણે તમે જોઈ શકો છો કે તે ઉપરનો ભાગ છે અને આ બાજુ પણ મિત્રો તમે જોઈ શકો છો તે નીચેનો ભાગ છે. કે લસણ આપણું કેટલી હાઈટ સુધી ગયું છે કે તે તમને જો આ આપણો પગ ક્યારામાં છે કે તમે જો આ જોઈ શકો છો પાંદડા, કે જે આપણે આ કઈડે લસણ આપણે પૂગવા આવ્યું છે કે જો હજી કઈડ સુધી નથી, કે જે આપણે ગયા વિડીયોમાં આપણે કીધું હતું કે ત્યારે આપણે ગોઠણથી ઉપર હતું. અને ખાસ મિત્રો કે રહી વાત બીજી અત્યારે કે જો અત્યારે તડકા પડવાનું ઓલરેડી આપણે શરૂઆત થઈ ગઈ છે કે જેથી કરીને જે ખેડૂત મિત્રોને લસણ કે ડુંગળીનું વાવેતર કરેલું હોય કે તે
ખાસ નોંધ લેજો કે અત્યારે પિયત આપવામાં ખાસ કાળજી તમે રાખજો કે જેથી કરીને તમારા અનુભવ પ્રમાણે કે તો જ. અને અત્યારે મિત્રો જે આ તમને હાઈડની વાત કરું છું કે જો અત્યારે હાઈડ થઈ ગઈ છે બરાબર, કે હાઈડ આપણે વલ ટૂંકમાં કહીએ દેશી ભાષામાં વલ થઈ ગયું છે કે એટલે આનો આપણે કંદ બની શકીએ. હવે આનું અડધું જ લસણ હોય અત્યારે કે 3 મહિનાનું લસણ થયું હોય ને આનું અડધું જ લસણ હોય કે તો એમાં કંદ બનવાની શક્યતા હાવ ઓછી રહે છે. કે ઓછી કે મતલબ કે થાય કે નાના નાના ગાંઠિયા થાય, હોપારી જેવડાય ગાંઠિયા ન થઈ શકે. અને જે મિત્રો તમે વાત કરી કે નીચેથી પણ તમે મિત્રો જોઈ શકો છો કે કઈ રીતના આપણા જે કંદ બન્યા છે કે બધું તમે વ્યવસ્થિત રીતે જોઈ શકો છો. અને આપણે એકાદું તમને ઉપાડીને પણ આપણે બતાવી દઈએ કે લાઈવ પ્રૂફ સાથે કે જે તમને આપણે દરેક વિડીયોમાં આપણે બોલી જ છીએ. અને ઉપાડીને પણ તમે જે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો કે જે આપણું આ ઉપાડેલું છે બરાબર. અને જે આપણે ઓલી ફેરે જે આપણે વાત કરી હતી કે જો આ તમે જોઈ શકો છો કે આપણે માપીને તમને બતાવી દઈએ. ઓલી ફેરે આપણે 2 ફૂટનું હતું બરાબર, કે તો આ ફેરે કેટલા ફૂટનું થયું છે કે જો આ તમે આ જોઈ શકો છો કે આ 2 ફૂટ થઈ ગયા. અને આ પીછડા વધારાના કે આ અડધો ફૂટ વધારે છે કે 2.5 ફૂટનું આપણું ઓલરેડી આપણું લસણ થઈ ગયું છે. અને ખાસ મિત્રો કે જે આપણે ખેડૂત મિત્રોને આપણે જે વિડીયા બનાવી છે અને જે આપણે એને આપણે ભલામણ કરી છે કે સલાહ દઈ છીએ કે માહિતી દઈ છીએ કે તે મિત્રો આપણો એક આપણે ખેડૂત છીએ કે આજ હું પણ આજ પહેલેથી ખેતી કરું છું, ખેડૂતનો દીકરો છું. અને જે માહિતી તમને હું દઉં છું કે તે ખેડૂતના હિત માટે તમને હું બોલું છું કે તમે આમ નહીં નામ કરો, આમ નહીં નામ કરો, ઓછો ખર્ચો કરો. અને જો ખેડૂત મિત્રો આવી જ રીતે તમે ખેતી કરતા રહો કે એગ્રોવાળાની સલાહ મુજબ કે એ તો તમને ડબલા પકડાવી દે અને એવી જ રીતે જો તમે દવા છાંટતા રહો તો આજે નહીં તો કાલે તમે થાકી જશો બરાબર. અને આપણો એક જ મિત્રો ધ્યેય છે કે ગુજરાતના ગમે તે ખૂણેથી આપણો વિડીયો જોવાતો હોય કે આપણી એક ખાસ ભલામણ છે કે તમે ઓછો ખર્ચો કરો, કે તમે થોડો ટાઈમ મારા વિડીયા જોવો તમે કે હું આપણે કઈ રીતે આપણે જે ખેતીમાં આપણે કામકાજ કરીએ છીએ કે કઈ રીતે આપણે ટાઈમ ટુ ટાઈમ એને ખાતર આપીએ છીએ, પિયત આપીએ છીએ, કઈ દવાનો પ્રયોગ કરવાથી કે જે આપણે જંતુનાશક દવામાં રાહત મળે છે કે જે તમે અત્યારે તો બહુ આધુનિક જમાનો છે કે અવનવી ટેકનોલોજીવાળી દવાઈઓ પણ આવે છે કે આપણે બધું મિત્રો કરી લીધું છે કે બધા એગ્રોવાળા પાસેથી દવા પણ લઈ લીધી છે, બધું કરી લીધું છે કે ડુપ્લિકેટ દવાના પણ આપણે માર ખાધેલા છે બરાબર. કે બધું આપણે ટોટલ વસ્તુનો અનુભવ છે કે અત્યારે તે વસ્તુ આપણે ન કરી શકીએ કે જે અત્યારે આપણે અનુભવ થઈ ગયો છે કે ભાઈ આમાં આમ ને આમ જ હોય કે આને અત્યારે તમે વાત કરી કે આપણે 90 કે 92 દિવસે આપણે આને કેલ્શિયમ નાઇટ્રેટની જરૂર છે તો આપણે પૂર્તિ કરવાની જ છે. કે જે અત્યારે આ લસણ જો આપણે વાત કરી કે આ કંદ અને જે ગાંઠા બનવાની આકારમાં છે બરાબર, કે તે શું છે કે જે આપણે કેલ્શિયમની જરૂર હોય કે જે પછી આપણે ફોસ્ફરસની અત્યારે બિલકુલ મિત્રો જરૂર નથી હોતી. અને આમાં આપણે જે કેલ્શિયમ નાઇટ્રેટમાં નાઇટ્રોજન પણ આવે છે કે જે આપણે એમાં નાઇટ્રોજનની પણ પૂર્તિ થઈ જાય છે. અને જે મિત્રો આપણે કે રોજબરોજ જે આપણે આમાં કામ કરી છીએ મિત્રો કે તે જ તમને આમાં વિડીયો આપણી ચેનલમાં જોવા મળે છે. અને લાઈવ પ્રૂફ સાથે કે આ વાવણીયા મિત્રો તમને નીચે ઉતારીને વિડીયો બનાવીને તમારા સુધી કંઈક અવનવી માહિતી પહોંચાડવાનો હું પ્રયત્ન કરું છું કે જેથી કરીને જે ખેડૂત મિત્રોને ખાસ આપણી ભલામણ છે કે જો વિડીયોમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો કે જેથી કરીને કંઈક આપને અવનવી માહિતી દેવાની પણ મજા આવે. અને જો મિત્રો કઈ રીતે આપણે નાખવાનું છે કે તે પણ એક ખાસ અગત્યની વાત છે કે જે તમે જોઈ શકો છો કે વીઘે 5 કિલોમાં આપણે કઈ રીતે પૂરું કરવું કે જે તમે જો આ જોઈ શકો છો કે જો આવી રીતે કે આપણે એક વારમાં જે આ 3 થી 4 છંટકાવ કરવાના છે કે જે એક આપણે મુઠ્ઠી ભરી કે એમાં 3 થી 4 વાર છંટકાવ કરશો કે તો જ આમાં વીઘે 5 કિલો ઉતરશે. અને બીજી વાત મિત્રો રહી કે જે મિત્રો તમને ખાતર નાખીને પણ બતાવ્યું કે તે પણ એક કળાની વાત છે કે જે ખાતર નાખવું વીઘે 5 કિલો કરવું કે તે તમે ખેડૂત મિત્રો ખાસ માપ કરી લેવાનું ડબલાનું ને બધું. અને પછી તમારે જે આપણે આ નાખી કે આપણે આ મુઠ્ઠીથી નાખી કે કઈ રીતે એને આપણે આમ છંટકાવ કરવો કે જે તમે નીચેથી ઓલા પારાથી આ પારા સુધી તમે વ્યવસ્થિત રીતે આપણું 2 છેડે ખાતર પોગી જવું જોઈએ. કે જોકે આમાં તમને દાણા દેખાતા હશે પીળા કલરના દાણા જો કે છૂટા છૂટા પડ્યા છે બરાબર, કે જે આ છેડેથી ઓલા છેડે પહોંચી જવું જોઈએ. અને ખાતરની મિત્રો જો તમને આ જણાવવું કે જો આ પીળા કલરનું જો આ ખાતર છે કે તે પણ તમે જો આ જોઈ શકો છો વ્યવસ્થિત રીતે
તો હવે બસ હવે મિત્રો આજના વિડીયોમાં જ આટલું, બરોબર કે વિડીયો જો કે લાંબો પણ થઈ ગયો હશે, કે જેથી કરીને જો તમારે સંપૂર્ણ માહિતી લેવી હોય તો વિડીયોમાં અને ચેનલમાં બન્યા રહેજો. કે ચાલો આજના વિડીયોમાં આટલું જ, અને હવે કાંઈક અલગથી નવો વિડીયો લઈને પાછા ફરી આવશું, કે જેથી કરીને જો ચેનલમાં કે વિડીયોમાં નવા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.